જે ભાવનગરની પોલીસ જ તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય તે રીતે કામ કરી રહી છે, કારણ કે પોલીસ તંત્ર દ્વારા તે કોંગ્રેસ પક્ષના, આમ આદમી પાર્ટીના અપક્ષ ઉમેદવારોને બોલાવીને ધમકાવવામાં આવે છે, ખોટી રીતે ગુના દાખલ કરવાની ધમકી આપવામાં આવે છે, સામદામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક પૈસાની ઓફર કરવામાં આવી રહી છે। આ રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીના જાણે કાર્યકર્તા હોય તે રીતે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે। ત્યારે ભાવનગરના એસપી સાથે સાથે ગુજરાતના ડીજીને પણ અને રાજ્યના ગૃહમંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે આ તંત્ર આજે નહીં તો કાલે બદલાશે। તમે ચોક્કસ લોકોના ચોક્કસ દિશામાં ચોક્કસ ઇશારે કામ ન કરો। કિશનભાઈ, ખાસ કરીને તમે વકીલ પણ છો। પોલીસ દ્વારા બીએનએસની 143, 142 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે, એટલે કે નોન બેલેબલ ઓફેન્સ છે તે નાખવામાં આવ્યો છે। નીચલી કોર્ટ છે તે આવા કેસમાં જામીન આપતી નથી હોતી। શું કહેશો, લાંબો સમય નીકળી જશે લાલભાને છૂટતા? જે ચોક્કસપણે હાલ તો જે પ્રક્રિયા છે તે ન્યાયિક પ્રક્રિયા છે, કારણ કે જે 140 અને 142 2-3ની કલમ છે તે કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। અર્ણેશ કુમારનું જજમેન્ટ એમાં લાગુ પડે છે। પોલીસ તંત્રની સત્તા છે, તેમને છોડવા હોય તો તે છોડી શકે છે, અન્યથા નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અમારા વકીલો તેની રજૂઆત કરશે અને કોર્ટ તેનો ન્યાયિક નિર્ણય કરશે।